નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી। ગરીબોને મળશે મોટી ભેટ। મોદી સરકાર આપશે 8 લાખ રૂપિયા સુધીની હોમ લોન। રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। સાથે ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાનો હપ્તો મળશે। વાહન ચાલકો થઈ જાજો સાવધાન, તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાની સહાય। હવે અનાજ ઉપર મળશે લોન। પોસ્ટ ઓફિસના ખાતા ધારકો માટે ખુશખબર, જમીનનું પણ બનશે હવે આધાર કાર્ડ। ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એમના ઉપર નજર કરી લે તો કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે એ મિત્રો અટકશે નહીં। અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે। અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે મિત્રો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે। અને ઓનલાઈન દરેક કામો મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાઓનો લાભ કરોડો લોકોને મળી રહ્યો છે। ભારત દેશમાં કેટલાક લોકો એવા પણ છે જેઓના ઘરે ખાવાની સગવડ પણ નથી। ભારત સરકાર હવે આવા જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રેશન આપશે। આ યોજનાનો લાભ લેવા માટે સરકાર આ લોકોને રાશન કાર્ડ પણ આપે છે, જેની મદદથી જરૂરિયાતમંદ લોકો આ સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે। સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો રાશન કાર્ડ મેળવવા માટે સરકારે અમુક માપદંડો નક્કી કર્યા છે। આ તમામ માપદંડ લોકોએ પૂર્ણ કરવા પડશે। જો કોઈ વ્યક્તિ આ માપદંડો પૂર્ણ કરી શકતા નથી તો તેઓને રાશન કાર્ડ મળશે નહીં। આ અંતર્ગત તેમનું રાશન કાર્ડમાંથી પણ નામ છે મિત્રો રદ કરી દેવામાં આવશે। તો હાલમાં જ મિત્રો સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે રાશન કાર્ડમાં KYC કરવું અત્યારે ફરજિયાત બન્યું છે। જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે તેમને KYC ફરજિયાત કરવું પડશે। જો કોઈ KYC કરશે નહીં તો તેવા રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડમાંથી નામ છે મિત્રો કાઢી નાખવામાં આવશે। સરકારે મિત્રો અંતિમ તારીખ આપી છે 31 ડિસેમ્બર સુધીમાં તમામ રાશન કાર્ડ ધારકોએ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી એ અત્યારે ફરજિયાત બની છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ મિત્રો વીમા વગરના વાહનોનો ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોવ તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે। સાથે સાથે મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી। અને નવો કાયદો એવું કહે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વીમા વગરના જે વાહનો છે રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે। આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો 2000 રૂપિયાનો દંડ તમને થઈ શકે છે અને 3 મહિના સુધીની જેલ પણ તમને થઈ શકે છે। બીજા ગુનાની અંદર એવું કહેવામાં આવે છે કે તમે પકડાવો છો એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાશો તો તમને 4000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે। અને આ દંડ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે। તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો। તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે પકડાઈ શકે છે। ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મિત્રો નુકસાનમાં સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સાથે મિત્રો એક રિપોર્ટ પ્રમાણે 49,867 ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ છે મિત્રો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની કુલ સંખ્યા મિત્રો 43,366 છે. સરકારના ઠરાવ મુજબ બિન ખેતી પિયત પાક માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા, પિયત જમીન માટે 22,000 રૂપિયાની વળતરની રકમ ચૂકવવામાં આવશે. આ તમામ રકમ આગામી 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે. સાથે જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો આ નિર્ણયથી જામનગર જિલ્લાના હજારો ખેડૂતોને રાહત મળશે. અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોને ખેડૂતોએ આવકાર્યા છે. અને મિત્રો ગત ઓગસ્ટ મહિનામાં જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અતિવૃષ્ટિના કારણે નદીઓમાં પણ પાણી ફરી વળ્યા હતા અને મિત્રો ખાસ કરીને નદી નાળાઓના ખાસ કરીને મિત્રો જે પાણી છે એ પણ ભરાઈ ગયા હતા. પાણીનો ગરકાવ થઈ ગયો હતો. ખેડૂતોના મહિનાઓની મહેનત પાણીમાં ફરી વળી હતી. વ્યાપક વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું. ખેતરોમાં પાણી છે મિત્રો ભરાઈ જવાથી ઘણા પાકો તદ્દન નાશ પામ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ આ નુકસાનને પહોંચી વળવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ વિસ્તારની મુલાકાત લઈને નુકસાનનું મિત્રો જે ખાસ કરીને સર્વે કરવામાં આવ્યું હતું અને એ અંતર્ગત હવે ખેડૂતોને વીઘા દીઠ મિત્રો જે બિનપિયત જમીન હશે એમના પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને પિયત જમીન માટે 22,000 રૂપિયા હેક્ટર દીઠ સહાય ચૂકવવાની હાલ મિત્રો ખાસ કરીને જે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લો પ્રેશર બની રહ્યું છે તો ગુજરાતમાં માવઠું અને વાવાઝોડું આવશે હાલ તેવું પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે. હાલ ગુજરાતીઓ તો શિયાળાની રાહ જોઈને બેઠા છે. બપોરના સમયમાં પડતી ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શિયાળાની રાહ વચ્ચે એવું પણ સંભળાઈ રહ્યું છે કે ગુજરાતમાં માવઠું આવી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહી છે અને આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં માવઠું થશે કે પછી વાવાઝોડા સ્વરૂપે કોઈ અસર થશે કે નહીં, આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જો મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો હાલ તો મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં હાલ ડિસેમ્બર સુધીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હજુ પણ દક્ષિણ ગુજરાતના ઈશાનનું ચોમાસું ચાલુ હોય છે અને મિત્રો જે રીતે ઉત્તર અને મધ્ય ભારતમાં નૈઋત્યનું ચોમાસું પૂરું થઈ ગયું છે અને મિત્રો ત્યારબાદ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે એટલે કે હાલ તો મિત્રો દક્ષિણ ભારતના ઈશાનનું ચોમાસું ચાલુ છે એટલે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહી તે સ્વાભાવિક વાત છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત ઉપર માવઠાનો ખતરો દેખાતો નથી. વાવાઝોડાની તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બંગાળની ખાડીમાં વાવાઝોડા એ ગુજરાતને અસર કરી શકતા નથી. તો બીજી બાજુ અરબ સાગરની વાત કરીએ તો કે અરબ સાગરનું તાપમાન અત્યારે ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે, તેથી અત્યારે કોઈ વાવાઝોડું બને તેવી શક્યતા નથી. ગુજરાતમાં 8-10 દિવસમાં માવઠું પણ નથી કે લો પ્રેશરની અસર પણ થવાની નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીનનું આધાર કાર્ડ બનશે. હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે તો ખેડૂતો માટે આ સારા સમાચાર સાબિત થશે કે ખરાબ તેમના વિશે વાત કરીએ તો કે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે મિત્રો લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ બનાવવામાં આવશે. જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ છે, રાજ્યનો કોડ છે, ઉપજિલ્લાનો કોડ છે, આ સિવાય ગામડાનો કોડ રહેશે એ પણ સામેલ થયેલો હશે. ખાસ વિસ્તારો હશે, જમીન હશે અને પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન છે મિત્રો તમે તબદીલ કરવા માંગો છો અથવા તો વિભાજિત કરવા માંગો છો તો પણ આ નંબર છે મિત્રો સમાન રહેશે. થોડીક વધુ વિગત મેળવીએ તો જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી છે એમના દ્વારા એક જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક 14 અંકનો જે આધાર નંબર છે જનરેટ થશે. આ નંબર છે ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની તમામ ડિટેલ સામે આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે એ અત્યારે આવનારા દિવસોની અંદર ખેડૂતોને મળી જશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. આ માટે ગુજરાત રાજ્યની બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બક્ષી પંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે સરકારે સરળતા કરી છે અને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે હવેથી રેવન્યુ રેકોર્ડ છે મિત્રો પુરાવા તરીકે માન્ય ગણાશે. મિત્રો ત્યાર પછી આપણા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ગુજરાતના લાખો લોકોને ફાયદો થશે. તેમના ઉપર નજર કરી લઈએ તો કે જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કાઢતી વખતે હવે કોઈ પણ પ્રકારે ભૂલ રહી ગઈ છે, ક્લાર્ક દ્વારા કોઈ પણ ભૂલ રહી ગઈ છે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ છે, તો આવી ભૂલો તમે મિત્રો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હોય તો પણ પુરાવો રજૂ કરીને તમે આ છે ખાસ કરીને આ સુધારા વધારા કરી શકો છો, જેમના કારણે ગુજરાતના લાખો લોકો છે, લાખો નાગરિકો છે, એમને મોટો ફાયદો થશે. જન્મ મરણના જે દાખલાઓમાં કોઈ પણ ભૂલ હોય એ તમે મિત્રો ક્લાર્ક દ્વારા ખાસ કરીને આ સુધારા વધારા કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે ખાસ હવે અનાજ ઉપર પણ મળશે લોન. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકારે બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજના નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાના માલ સાચવવા માંગતા હોય, પાકને સાચવવા માંગતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય, તેમને ખેડૂતોને હવે સરકાર તરફથી લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે હાલ આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળે છે. જો ખેડૂતો કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ આ યોજના અંતર્ગત લોનમાં લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને પણ હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાલ કારણ કે મિત્રો અત્યારે કમોસમી વરસાદ ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેમના કારણે અત્યારે ખેડૂતો દેવાદાર બન્યા છે. તો ગુજરાતમાં ખેડૂતોના માથે હાલ 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નના તમામ જવાબોમાં આ સવાલોના જવાબ છે મિત્રો આપ્યા છે. સાથે વધુ એવું પણ જણાવ્યું છે કે 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ હતું, જે આજે ડબલ થયું છે. એટલે કે મિત્રો મોંઘવારીનો માર ખેડૂત મિત્રો સહન કરી રહ્યા છે. એટલે કે જે મગફળીનું બિયારણ આવે એમનો ભાવ અત્યારે ડબલ થઈ ગયો છે. 2200 થી લઈને 2400 રૂપિયા મિત્રો હાલ ખાસ કરીને આ જે મગફળીનું બિયારણ છે એનો ભાવ પહોંચ્યો છે. આ સાથે મિત્રો પહેલાં છે મિત્રો મજૂર હતા એ ખાસ કરીને એમનું વેતન હતું, એટલે કે જે મજૂરી હતી એમને ખાસ કરીને 150 થી 200 હતી, જે આજે વધીને 250 થી 350 થઈ ગઈ છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની કિંમતોમાં પણ 30% જેટલો ખાસ કરીને વધારો થયો છે. આ પહેલાં જો વાત કરીએ તો જમીન ખેડવાના પ્રતિ કલાકે પહેલાં ભાવ 800 હતા, જેના ભાવમાં વધારો થયો 1200 રૂપિયાએ ખાસ કરીને ખેતર ખેડવાના ભાવ પહોંચી ગયા છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની લોન છે મિત્રો માફ થવી જોઈએ, કારણ કે અત્યારે કટોકટીનો સમય છે, મંદીનો માહોલ છે, કમોસમી વરસાદ પડ્યો છે આ વર્ષે અને ખેડૂતોને મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, અડદ છે એ પાકોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે હંમેશા ખેડૂતોને નુકસાન થતું હોય અને ખેડૂતોને જૂના દેવા ભરવાના પણ જે વ્યાજના પૈસા છે ખેડૂતો ભરી શકતા નથી અને ખેડૂતો હાલ દેવામાં ડૂબતા હોય, વધારે વ્યાજ લાવીને જે બેંકનું ખાસ કરીને લેણું ભરતા હોય છે. આમ મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. ખેડૂતોના પાકને સારો ભાવ ન મળતો, ખેડૂતોના પાક સારા ઉત્પાદન ન થતા ખેડૂતો હંમેશા મિત્રો ચિંતામાં હોય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારની આવી એક નવી અદ્ભુત યોજના
જેનું નામ છે મિત્રો, એમનું નામ જાણ્યા પહેલાં તો એ જ તમને જણાવી દઉં કે આ લોન યોજના અંતર્ગત 8 લાખ રૂપિયાની હોમ લોન તમને મળશે 4% વ્યાજે સબસિડી. મધ્ય વર્ગ માટે હાલ મોદી સરકારે કરી છે સૌથી મોટી જાહેરાત. તો મિત્રો આ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે મંજૂરી આપી દેવામાં આવી છે, એટલે કે એમને કહેવાય છે PMAYU 2.0. આ યોજનામાં અવકાશમાં આર્થિક રીતે નબળા વર્ગના છે, ઓછી આવક જૂથના અથવા તો મધ્ય આવક જૂથના જે પરિવારો છે એમને આ યોજના અંતર્ગત લાભ મળે છે. 1 કરોડ પરિવારોને આ યોજનાનો ફાયદો થશે. PMAYU 2.0 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રાથમિક ધિરાણ સંસ્થાઓ દ્વારા 1 કરોડ શહેરી ગરીબ અને મધ્ય વર્ગના પરિવારોને 5 વર્ષમાં શહેરી વિસ્તારમાં મકાન બાંધવા, ખરીદવા અથવા તો ભાડે આપવા માટે કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ 2.30 લાખ કરોડ રૂપિયાની સરકારની સહાયની મંજૂરી મળી છે. ખાસ કરી મિત્રો યોજનાનો ઘટકો કયા છે તો કે આ યોજનાના 4 ઘટકો છે. આમાં લાભાર્થી આધારિત બાંધકામ છે, ભાગીદારીમાં પોષણક્ષમ હાઉસિંગ છે, પોષણક્ષમ ભાડા મકાન અને વ્યાજ સબસિડી યોજનાનો સમાવેશ થાય છે. લાભાર્થીઓ યોજના હેઠળ લાભ મેળવવા માટે 4 તબક્કામાંથી તેમની પાત્રતા અને પસંદગી અનુસાર એક ઘટક છે મિત્રો પસંદ કરી શકે છે. ચાલો આમાંથી એક ઘટક વ્યાજ સંબંધિત ચર્ચા કરીએ. તો કે મિત્રો જે વ્યાજ સબસિડી સ્કીમ છે એની અંતર્ગત વાત કરીએ તો કે 35 લાખ રૂપિયા સુધીની કિંમતના મકાનો માટે 25 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેનારા લાભાર્થીઓને 12 વર્ષ સુધીના સમયગાળા માટે પ્રથમ 8 લાખ રૂપિયાની લોન પર 4% વ્યાજે સબસિડી માટે પાત્ર બનશે. સાથે મિત્રો તમને જણાવી દઈએ કે 5 વર્ષ વાર્ષિક જે હપ્તામાં પુશ બટન દ્વારા પાત્ર લાભાર્થીને 1.80 લાખ રૂપિયાની સબસિડી પણ આપવાનો હાલ સરકારે નિર્ણય કર્યો છે. તો મિત્રો હાલ જે ગરીબ વર્ગના લોકો છે, મધ્ય વર્ગના જે લોકો છે, પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત મિત્રો લાભ લઈ શકે છે. 8 લાખ રૂપિયા સુધીની હોમ લોન મળી શકે છે. 4% વ્યાજે સબસિડી પણ હાલ બહાર પાડવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂત મિત્રો મોબાઈલ ખરીદવા માંગતા હતા તો એમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા. જો તમે પણ મોબાઈલ લેવા માગો છો અથવા તો મોબાઈલ લઈ લીધો હોય તો તમને ગુજરાત સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. આ સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા ખેડૂતોને જ મળે છે. આ યોજના અંતર્ગત માત્ર ખેડૂતો જ પોતાનું નામ છે નોંધાવી શકે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના બંને કિસ્સામાં સહાય છે મિત્રો હાલ રાજ્ય સરકાર પૂરી પાડે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, સબમિટ કરવાનું છે. થોડા દિવસો બાદ તમે કરેલી અરજી જો પાસ થશે તો જ તમને પૈસા મળશે. એટલે કે મિત્રો હાલ એવી ખાસ કરીને એવી ફરિયાદો નોંધાઈ રહી છે, એવા સમાચાર આવી રહ્યા છે કે અમુક ખેડૂતોએ જે આ મોબાઈલ સહાય યોજના અંતર્ગત પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું પરંતુ એમને 6,000 રૂપિયા નથી મળ્યા. તો મિત્રો એમનું નામ રદ થઈ ગયું છે કે એમની અરજી નથી પહોંચી સરકાર તરફ, પરંતુ એવું કશું નથી. જો મિત્રો અમુક એવા ખેડૂત મિત્રો છે એમને જ આ સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત છે 6,000 રૂપિયા મળે છે. અમુક ખેડૂતો એવા લાયક હોય, પાત્રતાને લાયક હોય છતાં પણ એને ખાસ કરીને યોજના અંતર્ગત લાભ મળી શકતો નથી. તો અમુક જેવા જ મિત્રો ભાગ્યશાળી એવા જે ખેડૂત મિત્રો હશે એમને જ મિત્રો મોબાઈલ ખરીદવા માટે છે એ 6,000 રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે હાલ ખુશખબર. ગુજરાત પશુપાલન લોન યોજના 2024 12 લાખ રૂપિયાની લોન. જાણો અરજી કેવી રીતે કરશું અને કયા ડોક્યુમેન્ટ તમને જોશે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જાણ્યા રહેજો. જો તમારી પાસે 5 થી વધારે પશુ છે તો તમે પશુપાલન લોન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. આ યોજના અંતર્ગત અરજદારને સરકાર દ્વારા 12 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે આ લોન ખાસ કરીને રકમનો ઉપયોગ છે મિત્રો પશુપાલન વ્યવહારની શરૂઆત કરવા કરી શકો છો. તમામ વર્ગના પશુપાલકો છે એ મિત્રો આ યોજના અંતર્ગત નામ નોંધાવી શકે છે. તેમનો લાભ તમે લઈ શકો છો. જેમની પાસે 5 થી વધુ પશુઓ છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ યોજના દ્વારા લોકોને 12 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે અને ખાસ કરીને બેંક દ્વારા 5% વ્યાજ દરે છે મિત્રો તમને વાર્ષિક 5% વ્યાજ લાગશે આ 12 લાખ રૂપિયા સુધીની લોન. તો મિત્રો જે પણ પશુપાલકો ખાસ કરીને મિત્રો પશુઓના જે ખાસ કરીને વ્યવસાય કરવા માંગે છે તો એમને મિત્રો હાલ ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પશુપાલક લોન યોજના અંતર્ગત છે મિત્રો લોન મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડને લઈને પણ ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ પાન કાર્ડમાં તમારું નામ, અટક અથવા તો અન્ય કોઈ માહિતી બદલવા માંગો છો તો તમે તે કરી શકો છો. પાન કાર્ડ ઘર બેઠા તમે ઓનલાઈન છે અપડેટ કરી શકો છો અને ગમે ત્યારે અપડેટ કરી શકો છો. જો પાન કાર્ડ કપાઈ જાય અથવા તો ખોવાઈ જાય તો સરકારની સૂચના મુજબ તેને ફરીથી તમે નવું છે મગાવી શકો છો. અરજી કર્યાના થોડા દિવસ પછી તમને એ પાન કાર્ડ મળી જશે. જોકે તમારું પાન કાર્ડ જૂનું છે અને તે તમે બદલાવવા માંગો છો તો તમે એ કરી શકતા નથી, કારણ કે પાન કાર્ડ છે મિત્રો જીવનભર એક જ વાર બનાવવામાં આવે છે.
કંઈક અપડેટ અથવા તો બદલવાની જરૂર હોય તો તમે ખાસ કરીને એમની જગ્યાએ છે સુધારા વધારા કરી શકો. એટલે કે મિત્રો ક્યારેક ઇનકેસ એવું થતું હોય કે જે પાન કાર્ડ ધારકો છે એમનું નામમાં ભૂલ હોય, સાથે જન્મ તારીખમાં ભૂલ હોય, સાથે સરનામામાં ભૂલ હોય, તો ખાસ કરીને મિત્રો તમે સુધારી શકો. પરંતુ જે પાન કાર્ડનો નંબર આવે છે એ તમે એક જ વાર બનાવો પાન કાર્ડ, તો બીજી વખત જ્યારે પણ તમે પાન કાર્ડમાં સુધારા વધારા કરો તો પાન કાર્ડનો જે નંબર હોય છે એ નંબર તો એને જ રહેશે. એટલે કે જીવનભરમાં ખાલી માત્ર એક જ વાર તમે પાન કાર્ડમાં તમારું ખાસ કરીને રજીસ્ટર કરી શકો છો, સુધારા વધારા કરી શકો છો. પરંતુ જે ખાસ કરીને નવું પાન કાર્ડ બનાવી શકતા નથી, તો હાલ એ પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે થોડીક માહિતી મેળવી તો હાલ મિત્રો વૃદ્ધો માટે મફતમાં સારવાર મળશે. 5 લાખ રૂપિયા સુધીનું મિત્રો જે ખાસ કરીને જે હોસ્પિટલનું જે ખાસ કરીને સારવાર છે મળવા પાત્ર રહેશે. તેમના વિશે વાત કરીએ તો આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મિત્રો મોદી સરકારે આપ્યું હતું. અને આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા જે નબળા વર્ગના લોકો છે એમને આપવામાં આવતો હતો. પરંતુ હવે ખાસ કરીને મોદી સરકારે જાહેરાત કરી હતી. એ દરમિયાન આયુષ્યમાન યોજના લઈને સૌથી મોટો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવામાં કહેવામાં આવ્યું હતું કે હવે વૃદ્ધ લોકોને પાન કાર્ડ કાઢી આપવામાં આવશે. એટલે કે મિત્રો જે રીતે તમે પરિવારનું જે પાન કાર્ડ બનાવો છો, પરંતુ તમારા ઘરમાં કોઈ વરિષ્ઠ નાગરિક હોય, વૃદ્ધ લોકો હોય, એટલે કે જેમની ઉંમર મિત્રો 70 વર્ષથી વધુ હોય, તો તેમને અલગથી એક પાન કાર્ડ આપવામાં આવશે. અલગથી એમને પાન કાર્ડ માટે તમારે રજીસ્ટર કરવાનું રહેશે. તો મિત્રો એ વૃદ્ધ છે એમને પણ ખાસ કરીને 5 લાખ રૂપિયા સુધીનું જે સ્વાસ્થ્ય વીમો છે, સ્વાસ્થ્ય કવચ છે, એ મિત્રો મળવા પાત્ર રહેશે. તો મોદી સરકાર દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત છે મિત્રો કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર મહિલાઓ માટે મોદી સરકારની ખાસ યોજના 2 વર્ષમાં બનાવી દેશે અમીર. સરકારે મહિલાઓ માટે ખાસ યોજના બનાવી છે. આ સ્કીમ મહિલાઓને ખાસ કરીને ટૂંક જ સમયમાં અમીર બનાવી દેશે. ખાસ કરીને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એટલે કે MSSC સરકારની એક અદ્ભુત યોજના છે. આ ખાસ કરીને મહિલાઓ માટે જ બનાવવામાં આવી છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તમામ મહિલાઓ અને છોકરી આ યોજના અંતર્ગત છે સ્કીમ અંતર્ગત લાભ લઈ શકે છે. સગીર છોકરીઓ માટે તેમના માતા પિતા અથવા તો વાલી ખાતું ખોલાવી શકે છે. ફોર્મ કેવી રીતે ભરવું? બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાંથી તમે ફોર્મ લો, તમારું નામ, સરનામું, નોમિનીની માહિતી નાખો, એટલે કે તમામ ડિટેલ નાખો, જે જન્મ તારીખ હોય છે, તમામ સરનામું હોય છે, આ તમામ ડિટેલ નાખો અને સાથે આ ફોર્મ જમા કરાવીને ખાસ કરીને રકમ તમે પસંદ કરી શકો છો. આ ડોક્યુમેન્ટ ફોર્મ સાથે સબમિટ કરવાના રહેશે. આઈડી પ્રૂફ તરીકે તમારે કયા કયા ડોક્યુમેન્ટ દેવાના છે? આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો પાસપોર્ટ સાઇઝના ફોટા છે તમારે દેવા પડશે. સરનામુંનો ખાસ કરીને મિત્રો પુરાવો છે, આધાર કાર્ડ છે, મતદાર આઈડી અથવા તો વીજળી પાણીનું બિલ, ફોટો છે, તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો હોય છે એ ફોટોગ્રાફ દેવો પડશે. તમે આ યોજના અંતર્ગત કેટલું રોકાણ કરી શકો છો? તો ઓછામાં ઓછું મિત્રો તમે 1000 રૂપિયાનું અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા તમે જમા કરી શકો છો. સોના ગુણાંકમાં નાણાં છે મિત્રો તમે જમા કરી શકો છો. આ મિત્રો એક બચતનું ખાતું છે, એટલે કે એક બચત એટલે કે એક પેન્શન અંતર્ગત તમે ખાસ કરીને આ યોજનામાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર અંતર્ગત તમે રોકાણ કરી શકો. મહિલા છે એમને ખાસ કરીને રોકાણ કરી શકો. પરંતુ મિત્રો અમુક શરતો પણ હોય છે, એ તમારે ખાસ કરીને પાલન કરવી આવશ્યક છે. તમે ખાતું ખોલાવ્યા અને ખાસ કરીને 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો, એવી અલગ અલગ શરતો હશે. તો એ પણ ખાસ કરીને તમારે જાણ લેવી એ આવશ્યક છે. તમે તમારી નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને પણ આ તમામ વિગતો છે મિત્રો જાણી શકો છો. આ યોજના અંતર્ગત વધુ પણ માહિતી તમે ખાસ કરીને તમારા નજીકના જે પોસ્ટ ઓફિસ છે ત્યાં મિત્રો તમે જાણીને ખાસ કરીને જાણી શકો છો, જઈને જાણી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની ભેટ. ખેડૂતોને મદદ કરવા માટે સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય. ખાસ કરીને PM કિસાન FPO યોજના અંતર્ગત હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. એ અંતર્ગત હાલ તો મિત્રો દેશભરના ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર સાબિત થઈ શકે છે. તેમના વિશે વાત કરીએ, જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થીઓ છો, ખાસ કરીને કિસાન યોજના લાભ મેળવી રહ્યા છો, તો હવે તમારા માટે વધારે એક ખુશ ખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્ત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવા કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે અને મિત્રો ખાસ કરીને 15 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. ચાલો જાણીએ આ યોજના નામ. તો કે મિત્રો આ યોજના નામ છે PM કિસાન FPO યોજના. આ યોજના મિત્રો ખાસ કરીને સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર એગ્રેનાઇઝેશન અંતર્ગત 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઘર ઘંટી ખરીદવા માટે છે મિત્રો 15,000 રૂપિયાની સહાય મળશે, પરંતુ જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા હોય છે એ તમારે જાણવા આવશ્યક છે. સૌપ્રથમ તો મિત્રો તમે જ્યારે પણ કોઈ યોજનામાં લાભ લેવા જાઓ ત્યારે તમારા મનમાં વિચાર હોય કે કયા કયા ડોક્યુમેન્ટ હશે તો તમને લાભ મળશે. તેમના વિશે વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોય છે, એટલે કે 12 મહિનાની વાર્ષિક આવક એટલે કે આખા વર્ષની આવક 1,20,000, એટલે કે દર મહિને એમની આવક ઓછામાં ઓછી વધુમાં વધુ 10,000 હોવી જોઈએ. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવે તો અરજદાર પાસે BPL કાર્ડ હોવું જોઈએ તો જ ઘર ઘંટી ખરીદવા માટે તમને સહાય મળશે. અરજદાર પાસે લોટ મિલ અથવા તો જે સંબંધિત ક્ષેત્રનો અનુભવ પ્રમાણપત્ર એટલે કે ઘર ઘંટી ખરીદવા માંગતા હોય તે જે આ ખાસ કરીને જે આ લોટ ડલવાની જે ખાસ કરીને જે કઈ રીતે મશીન હકારવું એ અંતર્ગત જે ઇલેક્ટ્રિક મશીન હોય છે એ તમે કઈ રીતે ચલાવી શકો એ અંતર્ગત તમારી પાસે થોડોક અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે, પરંતુ થોડીક વધુ માહિતી મેળવો તો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન કરવાનો અને યોજના હેઠળ ગુજરાત લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકે છે અને વેચી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ તમે પણ ઈશ્રમ કાર્ડ ઉપર દર મહિને 1,000 રૂપિયા અને 2 લાખ રૂપિયા તમે છે એ મિત્રો મળશે. તો ખાસ કરીને સરકાર સંગઠિત ક્ષેત્રમાં સંકળાયેલા કામદારોને આર્થિક મદદ માટે ઈશ્રમ કાર્ડ ચલાવી રહી છે. કામદારો પોતાની નોંધણી કરાવીને યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે ઈશ્રમ પોર્ટલ પર તમારે ખાસ કરીને જવું પડશે અને નોંધણી કરવી પડશે. કામદારો પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. યોજના હેઠળ એક કાર્ડ બનાવવામાં આવશે અને કામદારોને આપવામાં આવશે, જેના દ્વારા તમે દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 2 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પણ તમને મળશે. આ કાર્ડ કામદારો અને અન્ય સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકો છો. તો કે મિત્રો ખાસ કરીને આ યોજના છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો અનેક પ્રકારની યોજનાનો સમાવેશ કરે છે. આ અંતર્ગત મિત્રો કામદારોને 2 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને તમામ સુવિધા મળે છે. આ સાથે કયા ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો? આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બેંક પાસબુક છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, મોબાઈલ નંબર, આ બધા ડોક્યુમેન્ટ લઈને તમે ખાસ કરીને ઈ-શ્રમ કાર્ડ માટે પોતાનું નામ છે નોંધાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસ ખાતાના નિયમો કયા કયા છે? તો કે મિત્રો એક એવો નિયમ છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અંતર્ગત તમે 10 દિવસથી મહિનાના છેલ્લા દિવસ સુધીમાં ઓછામાં ઓછી 4% વ્યાજદરે તમને લાભ મળશે. સાથે તમે આ વ્યાજની રકમ વર્ષના અંતમાં બચત ખાતામાં જમા કરી શકો છો. બીજી તરફ જો ખાતા ધારકનું અવસાન થાય તો આવી સ્થિતિમાં ખાતા ધારકને તે વ્યાજ છે મિત્રો વર્ષના અંતમાં નહીં, તે જ મહિનાની અંદર ખાસ કરીને મિત્રો મળવાપાત્ર રહેશે. સાથે મિત્રો બીજો નિયમ એવો છે કે સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં હાલ થોડાક ફેરફાર કર્યા છે. પોસ્ટ ઓફિસે સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા હવે ગ્રાહકોને ફોર્મ નંબર 2ના બદલે 3 સબમિટ કરવાનું રહેશે. આ ફેરફાર બાદ ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછી 50 રૂપિયા ઉપાડી શકે છે. રકમ અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર 2 ભરીને પાસબુક પર સાઇન કરવાની રહેતી હતી. સાથે મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ છે, નિયમ એવો પણ છે કે અગાઉ પોસ્ટ ઓફિસ તેમના ગ્રાહકોને સંયુક્ત ખાતા માટે 2 લોકો સાથે ખાતું ખોલાવવાની મંજૂરી આપતી હતી. હવે આ વધારીને 3 લોકો કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસે એકસાથે 3 લોકો સેવિંગ ખાતું ખોલાવી શકે એ સૌથી મોટો નિર્ણય લીધો છે, જેમના કારણે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે, તેમના વિશે હાલ થોડીક વધુ વિગત મેળવીએ. કારણ કે મિત્રો હવે પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત તમે નામ તો આ યોજનાનું સાંભળ્યું છે. આ યોજનામાં તમે ખાસ કરીને પત્ની છે એ મિત્રો એમને કુબેરબાઈ મામેરું સહાય યોજના અંતર્ગત છે મિત્રો 10,000 મળશે. પરંતુ મિત્રો હાલ જો તમારા પણ છેલ્લા 2 વર્ષ પહેલાં લગ્ન થયા હોય અથવા તો થવાના છે તો ખાસ કરીને મિત્રો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. અને મિત્રો આ યોજના અંતર્ગત તમારે એક ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ખાસ કરીને લાભ લઈ શકો છો, જેમાં કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, સ્વઘોષના પ્રમાણપત્ર છે અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ છે વગેરે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરીને અરજી છે સબમિટ કરી શકો છો. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમારા ખાતાની અંદર 10,000 રૂપિયા છે મિત્રો જમા થઈ જશે. તો હાલ તો મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજના ચલાવે છે, પરંતુ આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એક અદ્ભુત યોજના છે મિત્રો અત્યારે શરૂ કરવામાં આવી છે. મહિલાઓને મળશે હાલ મિત્રો કુબેરબાઈ મામેરું યોજના અંતર્ગત 10,000 રૂપિયાની આર્થિક સહાય.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર, ધરતીપુત્રોને મળશે વગર વ્યાજે લોન. રાજકોટ મોરબી જિલ્લાના ખેડૂતોની વહારે રાજકોટ સહકારી બેંક આવી અને રાજકોટ સહકારી બેંકના જયેશભાઈ દ્વારા હાલ ખેડૂતો સહાય માટે 1000 કરોડ રૂપિયાની લોનની જાહેરાત કરવામાં આવી હતી. 0% વ્યાજ દરે 1 વર્ષ માટે 50,000 રૂપિયા સુધીની લોન છે ખેડૂતોને મળશે. ખેડૂતોને ખૂબ જ આવકારી છે આ યોજનાની. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી, કપાસ જેવા પાકોને ભારે નુકસાન ગયું અને આ યોજના અંતર્ગત પાક નુકસાન જતાં હવે આગળ ખેતી માટે ખેડૂતો પાસે બિયારણ ખરીદવા માટે પૈસા ન હતા, ત્યારે ખેડૂતોને મદદ કરવા જિલ્લા સહકારી બેંકે લોન આપવાની જાહેરાત કરી. જેમાં સમયે બેંકમાં 2 લાખ રૂપિયા સુધીની ખાસ કરીને સભાસદોને મદદરૂપ થવાની ભાવના સાથે જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને ખાસ કરીને મિત્રો એવા 2 લાખ ખેડૂતો છે રાજકોટ અને મોરબી જિલ્લાના, તેવા ખેડૂતોને મિત્રો આ લોન યોજનાનો 0% વ્યાજ દરે છે મિત્રો લોન મળવા પાત્ર રહેશે. એટલે કે મિત્રો આ ખાસ કરીને બેંક ખાસ કરીને મિત્રો લોન લેવા માટે ખેડૂત મિત્રોએ છે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટો છે મિત્રો જમા કરવાના નથી. ખેડૂતોને 0% વ્યાજ દરે લોન મળશે, જેથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવી હતી અને મિત્રો હાલ કેન્દ્ર સરકાર તો નહીં પરંતુ જે આપણે જે જયેશભાઈ છે એમના દ્વારા રાજકોટ અને મિત્રો જે મોરબી જિલ્લાની જે સહકારી બેંક છે એમના દ્વારા 2 લાખ ખેડૂત મિત્રો છે એમને ખાસ કરીને 0% વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો સાથે જો વધુ માહિતી મેળવે તો ખાસ કરીને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની આવક થઈ હતી. તો માર્કેટિંગ યાર્ડમાં મિત્રો 1500 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં ડુંગળીના ખેડૂતોને ખાસ કરીને મિત્રો 200 થી લઈને 1000 રૂપિયા સુધી ભાવ મળ્યા. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ખાસ કરીને 1700 ક્વિન્ટલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1300 થી લઈને 1600 રૂપિયા સુધી મળ્યા છે. મગફળીની પણ આવક થઈ હતી. ખાસ કરીને 1200 ક્વિન્ટલ જેટલી મગફળીની આવક થઈ હતી. જાડી મગફળીના 650 ક્વિન્ટલ આવક થઈ અને ખેડૂતોના ભાવ 1000 થી લઈને 1300 રૂપિયા સુધી મળ્યા. જ્યારે ઝીણી મગફળીના ભાવ ખાસ કરીને 1000 થી લઈને 1270 રૂપિયા સુધી મળ્યા. અને મિત્રો ખેડૂતોને ખાસ કરીને જે આ ઝીણી મગફળીની આવક છે મિત્રો 580 મણ થઈ હતી. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો ખાસ કરીને તમે પણ જો નવી યોજના વિશે જાણકારી મેળવવા માંગો છો, નવા નિયમો વિશે જાણકારી મેળવવા માંગો છો તો ખાસ કરીને આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા પણ મિત્રોને ખાસ કરીને આ વિડીયોને શેર કરી દેજો, જેમના કારણે તે મિત્રો પણ જાણી શકે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર છે, લોક ઉપયોગી સમાચાર છે એ અમારી ચેનલ થકી જાણી શકે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાઈ રહેજો. ખાસ કરીને હવે આવનારો વિડીયો છે એમને પણ જોતા રહેજો.